ત્યારે ઉનાળાના પ્રારંભથી જ દેશી ફળ તરીકે જાણીતા બોરનો પાક લોક જીભે ચડતો હોય છે. તો અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતરમાં અસંખ્ય દેશી બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક નીવડ્યા છે. ત્યારે વર્ષો જૂના આ દેશી બોરડીના ઝાડ પર વિપુલ પ્રમાણમાં બોરનો પાક આવતો હોવાથી ખેડૂતો ઓછી મહેનતે વધુ નફો મેળવી રહ્યા છે. કહેવાય છે કે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે, ત્યારે આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે. તો જૂના કાંસિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવાએ પોતાના ખેતરમાં 60 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. તેઓ મહેનત વગર દર વર્ષે બોરનો મબલક પાક લઈને સારો નફો પણ મેળવી રહ્યા છે. આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત, મુંબઈ તેમજ અન્ય રાજ્યોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 600 થી 700 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. ત્યારે કોઈ પણ પ્રકારના ખર્ચ અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે. હું નવા ટાવડાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું. આ જૂના કાંસિયા ગામમાં બોર માર્ચથી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે. ત્યાં સૂકવે છે ખેડૂત લોકો, ને હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે. આ બોરની વિશેષતા શું છે? આ બોર ત્યાં અમુક મંડીઓમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે. આ બોરના હમણાં ભાવ શું આવે છે? આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું. ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું. અને હું આ બોરડી આ ખેડૂતનો પુત્ર છું અને અહીંયા આગળ લાલવાડી ગામ, આ ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું આ લાલવાડી ગામ છે. અને અહીંયા આગળ અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે. અને તે માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે. મતલબ એ પૂરી રીતે માર્ચ એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર, અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ. અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી. આમાં તમે બોરની વિશેષતામાં શું છે? બોરની વિશેષતા તો એ જ છે કે અમુક વેપારીઓ અમુક જગ્યાએ મેળા ભરાય છે, કોઈ મંદિરોમાં પણ વપરાય છે, કોઈની બાધાઓ કે માનતાઓ પૂરી કરવા માટે લઈ જાય છે. બીજી વિશેષતા તો એ છે કે એના બિસ્કિટ બનાવે છે, પછી ગ્લુકોઝના પાવડર બનાવે છે, બીજી ઘણી બધી વેરાયટીઓ બનાવે છે. મારું નામ છે નગીનભાઈ લલ્લુભાઈ વસાવા. અમે રહેવાસી કાંસિયા ગામ, જૂના કાંસિયાના રહેવાસી. ખેતરમાં રહીએ. બોરીના ઝાડ આવે છે. અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે.